વંદે બૌદ્ધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વક્રોપિઃ ચંદ્રઃ સર્વત્ર વંદતે. વંદવે ગુરુપદકન્ય કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ પુણ્ય જાસુ બચન રવિ કર નિખર. જાસુ બચન રવિ કર નિખર. બધાને જય સિયારામ. રામ કબીર પ્રણામ. આપણે ગયા વીકે જોતા હતા, બાપુએ કીધું કે શુદ્ધ મનથી કથા સાંભળો. એટલે બાપુએ કીધું કે શુદ્ધ મન આપણે કેવી રીતે કરી શકીએ? આપણા મનને શુદ્ધ કેવી રીતે? શરીરને તો શુદ્ધ કરી શકીએ, પણ મનને કેવી રીતે શુદ્ધ કરી શકીએ? તો 3 ઉપાય બતાવે બાપુએ કે મનનો 3 વસ્તુથી અભિષેક કરો. મન પર ધીરે 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 અભિષેક કરીએ તો એમ કે ધીરે 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 કદાચ જન્મારાઓ લાગી જાય, પણ છતાં આ જ ઉપાય છે કે મન પર અભિષેક કરવાના 3 વસ્તુથી. એક કીધું કે મનને વિશ્વાસના અભિષેક કરો, વિશ્વાસથી અભિષેક કરો, કે પરસ્પર એકબીજા પર વિશ્વાસ હોય આપણને આપણા પરિવાર પર, પરિવારના સદસ્યો પર, આપણા સુહદ મિત્રો, આપણા સમાજમાં જે કોઈ આપણી આજુબાજુના બધા હોય એ બધા પર આપણે વિશ્વાસ રાખતા શીખીએ. વિશ્વાસ એ મનનો અભિષેક છે, આપણા મન પર કરેલો. કારણ કે વિશ્વાસથી જ આપણી યાત્રા આગળ ચાલશે, શ્રદ્ધા અને વિશ્વાસથી. એટલા માટે રામચરિતમાનસમાં પહેલા શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન થયા અને પછી રામનો જન્મ થયો. હવે આપણે કહીએ કે આપણે કોઈ પર વિશ્વાસ રાખ્યો અને કોઈ આપણો વિશ્વાસઘાત કરે તો બાપુ કહે છે કે એ કરે તો કરે, એને ગેરફાયદો છે. આપણને તો થોડોક ભૌતિક ગેરફાયદો થશે, પણ આધ્યાત્મિક તો ફાયદો જ થશે. કારણ કે આપણે વિશ્વાસ નથી તોડ્યો, એમને વિશ્વાસ તોડ્યો છે. અને વિશ્વાસ એ તો બિનુ વિશ્વાસ ભગતિ નહીં, તેહી બિનુ દ્રવહીન રામુ. રામ કૃપા બિનુ સપને હું, જીવન લહ વિસરામું. આ એક દોહામાં તમે જુઓ કે બિનુ વિશ્વાસ ભક્તિ નહીં. જો આપણે વિશ્વાસ જ નહીં રાખીએ, વિશ્વાસનો જ અભિષેક મનને નહીં કરીએ, તો બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, ભક્તિ આપણને પ્રાપ્ત નહીં થાય. પછી આગળ કીધું તેહી બિનુ દ્રવહીન રામ. અને એ નહીં હોય તો એના વગર રામ પીગળે નહીં, આપણી પર દયા કરે નહીં, કૃપા નહીં કરે, અથવા તો કૃપા કરશે પણ આપણને પચે નહીં. એટલે રામ કૃપા બિનુ સપને હું, જીવન લહ વિશ્રામ. અને રામની કૃપા નહીં થાય તો પછી આપણે સપનામાં પણ આપણને વિશ્રામ પ્રાપ્ત નહીં થાય. અને આ આપણો સત્સંગ, આપણી આ કથા સાંભળવાનું એ બધું જ એટલા માટે છે કે પાયો પરમ વિશ્રામ. ક્યારેક આપણે વિશ્રામ સુધી પહોંચી શકીએ, પણ એ યાત્રા શરૂ કરવા માટે આપણે શરૂ કરવું તો પડશે વિશ્વાસથી. બિનુ વિશ્વાસ ભક્તિ નહીં. એટલે બાપુ કે વિશ્વાસથી આપણા મનનો અભિષેક કરો, બધા પર વિશ્વાસ રાખો. ભલે એ લોકો વિશ્વાસ તોડે આપણો તો કઈ વાંધો નહીં, થોડું ઘણું નુકસાન થશે, પણ એ તો ભૌતિક નુકસાન છે, આધ્યાત્મિક નુકસાન નથી. બીજું, વિચાર, સદવિચારના અભિષેક મનને કરો. હવે આપણું તો મન છે, આપણે જીવ છીએ, એટલે આડાવરા વિચારો તો આવી જ જાય. પણ જેવા આડાવરા વિચારો આવે ને એટલે તરત જ એને દૂર કરી અને સદવિચારનો અભિષેક કરો. આપણે બધાએ નોટિસ કર્યું હશે નરેશભાઈ કે બાપુને કંઈક ડિસ્ટર્બ થાય ને, થોડું કોઈ આવે, કોઈ એ થાય, કંઈક ડિસ્ટર્બ થાય, કશું કોઈને કહેવાય ગયું હોય, તરત જ ધૂન શરૂ કરે. કેમ કે ભાઈ એ મનમાં કશુંક આવી ગયું છે, એટલે એને જલ્દી કાઢો. અને ધૂન એટલે હરિનું નામ, હરિના નામ સિવાય બીજું કાંઈ નહીં. બાપુ હંમેશા શબ્દ તો વાપરે કે મારી ધારા તૂટી ગઈ, પણ ધારા તૂટી ગઈના બધા છૂછવાય બહુ જુદા જુદા અર્થો થાય. આપણે શું કહીએ છીએ
કે એમની જે કથાની ધારા હતી ને એ તૂટી ગઈ. બાપુએ તો નથી કીધું, પણ મને એવું લાગે છે છોડુભાઈ કે એમની ધારા જે ઈશ્વર જોડે જોડાયેલી હતી ને એ ધારા તૂટી ગઈ. કથાની ધારા નહીં, ઈશ્વર સાથેની ધારા તૂટી ગઈ એટલી વાર માટે. એટલે એમને ફરી ધૂન પે કરીને બાકી 99% તો એમને ક્યાં હતા ને ખબર જ હોય છે. એ જે કથાની ધારાની જો વાત કરતા હોય ને તો લગભગ 99% એમને ખબર જ હોય છે કે ક્યાં હતા. તો એમ કે જો કઈ જીવ છીએ આપણે, કઈ આડોઅવળો વિચાર આવી જાય તો તરત જ એને મનમાંથી કાઢી નાખો અને સદવિચારને ત્યાં રોપી દો. જો સદવિચાર જો ન કરવો હોય તો હરિના નામ જેવો, હરિની ધૂન જેવો બીજો સદવિચાર કયો? એટલે હરિનું નામ લો, ધૂન ગાઓ, જે કંઈ કરવું હોય તે, પણ ખરાબ વિચારને તાત્કાલિક ત્યાંથી રજા આપી દો. બીજું બાપુએ કીધું કે સદવિચાર તો કરો જ, પણ વિચાર વિમર્શ પણ કરો. જે આપણે વ્યક્તિઓ જોડે વિશ્વાસ જેની પર આપણે રાખવાના છીએ એ વ્યક્તિઓ જોડે જોડે વિચાર વિમર્શ પણ કરો. અને વિચાર વિમર્શ એટલે આપણે આપણા વિચાર એમને કહો અને એમના વિચારનો આપણે સ્વીકાર કરો. જેવી રીતે આપણે ગઈ વખતે વાત થઈ હતી કે 2 વર્ષ પહેલા રામકિંકરજીના શિષ્ય એમને કહ્યું હતું આપણને તુલસી જયંતીમાં કે બીજો કોઈ પોતાના વિચાર રજૂ કરે તો એ વિચારને તમે સ્વીકાર કરો. આપણે શું કરીએ છીએ કે આપણા વિચારોમાં એટલા બધા ડૂબેલા હોઈએ છીએ કે આપણે બીજાના વિચારો તાત્કાલિક જ પૂરું સાંભળતા નથી. ઘણી વાર કોઈને કશું કહેવું હોય તો, કારણ કે આપણો જ વિચાર આપણા મગજમાં એટલો બધો દ્રઢ છે કે બીજાનો વિચાર આપણને સાંભળવાનો આપણે એને કહેવાનો મોકો પણ નથી આપતા, અને કદાચ કહે તો આપણે સાંભળતા પણ નથી. આ જેનો પ્રસંગ ચાલે છે અત્યારે, જેની આપણે ચોપાઈ કરી જગાઈએ છે, એ પાર્વતીજીએ જ આપણને સમજાયું. દેખહું મુનિ અવિવેકુ હમારા, चाहिए सदा शिव ही भरतारा, हमरे ज्ञान सदा शिव जोगी, अजनवद्य अकाम अभोगी. અવિવેક તો બાપુ કે મુનિ કરી રહ્યા. મુનિઓએ અવિવેકની વાત કરી હતી કે તમે શિવને છોડો અને અમે તમારા માટે વિષ્ણુને લાવી દઈએ લગ્ન કરવા માટે. અવિવેક તો મુનિઓ કરી રહ્યા હતા. પણ પાર્વતીજીએ કહ્યું દેખહુ મુનિ અવિવેક મારો જ અવિવેક જુઓ કે મારે તો શિવની જોડે જ પરણવું છે. એટલે નહીં, એટલે આગળ સુધી કીધું, બાપુએ કીધું કે મેં તો પાણી પર અમારે ભીતને ઊભી કરવી છે અને પંખ વગર અમારે ઉડવું છે. એટલે જુઓ મુનિ અમારો કેટલો અવિવેક છે. એટલે બાપુ કે હવે સપ્તઋષિઓને તો એવું કેવું હતું કે તમે એમને છોડો, શિવને છોડો અને વિષ્ણુ જોડે લગ્ન કરો. તો પાર્વતીએ કઈ એનો સ્વીકાર ન કર્યો. પણ જે મુનિઓ કહેતા હતા એકવાર એમને તો કહી દીધું તમે કહો છો તે બરાબર કહો છો, પણ મારામાં અવિવેક છે, મારામાં જડતા છે, મારામાં મને સમજણ નથી પડતી, એટલે હું આ હઠ લઈને બેઠી છું. એવી જ રીતે આ સદવિચાર એટલા માટે કેમ કે બીજાના વિચારનું આપણે સ્વાગત કરીએ. ભલે એ કે પ્રમાણે આપણે કરવાનું નથી, પણ એકવાર તો કહી દઈએ કે તમે કહો છો એ તમારી રીતે બરાબર છે. બાપુ તો એટલે કીધું એવું જ કહી દો તમે કહો છો એ બરાબર છે. પણ કદાચ આપણાથી એવું ન બોલાય છોડુભાઈ, તો એટલું તો બોલાય ને કે તમે તમારી રીતે બરાબર છો. બાકી આમ તો તમે બરાબર છો, પાર્વતીએ તો એવું જ કહી દીધું છે તમે બરાબર છો. પણ આપણે એટલું તો કહી શકીએ કે તમે તમારી રીતે બરાબર છો, મારો આ વિચાર છે. તો એક વિચારના, વિશ્વાસના અભિષેક મન પર, બીજો વિચારનો એટલે સદવિચારના અભિષેક, અને ત્રીજું વૈરાગ્યનો અભિષેક. વૈરાગ્ય એટલે બાપુ કે વૈરાગ્ય એટલે બધું છોડીને જતું રહેવું નહીં. વૈરાગ્ય એટલે આ જે લોકો જોડે આપણે વિશ્વાસ મૂક્યો છે, જે લોકો સાથે આપણે વિચાર વિમર્શ કરી રહ્યા છે, એ લોકો માટે થોડું જતું કરો. વૈરાગ્ય એટલે છોડવું, જતું કરો.
લેટ ગો કરો. એને કોઈ આમ કહી દીધું, કોઈ આમ થઈ ગયું, કઈ ભૂલ થઈ ગઈ, જસ્ટ લેટ ગો કરો, જવા દો. સકુચઉ तात કહત એક બાતા, સકુચઉ तात કહત એક બાતા, અર્ધ તજહી બુધ સર્વસ જાતા, અર્ધ તજહી બુધ સર્વસ જાતા. આપણે એટલું ખેંચીએ છીએ કે તૂટી જાય છે ત્યાં સુધી. તો તુલસીદાસજી આપણને કહે છે કે અર્ધ તજહી બુધ સર્વસ જાતા. બુદ્ધ બુદ્ધિમાન એને કહેવાય કે અડધું છોડી દે, આપણે થોડુંક જતું કરવાનું. એટલે જેની પર આપણે વિશ્વાસ મૂક્યો છે, જેની પર આપણે પરસ્પર વિચાર વિમર્શ કરી રહ્યા છે, એ લોકો માટે આપણે થોડું જતું કરવું, એકબીજા માટે થોડું જતું કરવું, એનું નામ વૈરાગ્ય. એટલે વિશ્વાસના અભિષેક, વિચારના અભિષેક અને વૈરાગ્યના અભિષેકથી ધીરે 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 આપનું મન શુદ્ધ થશે. કોઈકે પ્રશ્ન પૂછ્યો, બાપુ ભજનાનંદી કોણ? ભજનાનંદી બુદ્ધ પુરુષ, ભજનાનંદી ગુરુ, એ કોને કેવો? કોને ભજનાનંદી કેવો? તો બાપુએ કીધું કે ભજનાનંદી પુરુષ, ભજનાનંદી ગુરુ એને કહેવાય કે જેનું ચારે અવસ્થામાં ભજન ચાલુ રહે, એને ભજનાનંદી કહેવાય. ચારે અવસ્થા એટલે કઈ? તો કે છે કે સ્વપ્નમાં, સુષુપ્તિમાં, જાગ્રત અવસ્થામાં અને તુર્ય અવસ્થામાં. આ ચારે ચાર અવસ્થામાં જેનું ભજન ચાલુ રહે એને ભજનાનંદી કહેવાય. હવે સ્વપ્નમાં, જાગ્રત અવસ્થામાં અને સુષુપ્ત અવસ્થામાં, એ ત્રણમાં તો ભજનાનંદી હરિનું ભજન કરે. તુર્ય અવસ્થા તો બાપુ કે ઊંચી છે. તુર્યામાં તો ભગવાન સાથે જોડાણ જ હોય, એને જ તુર્ય અવસ્થા કહેવાય. એટલે તુર્ય અવસ્થામાં તો ભગવાન સાથે જોડાણ થયેલું જ હોય. પણ જે મહાપુરુષ, જે બુદ્ધ પુરુષ, જે સદગુરુ સ્વપ્નમાં, સુષુપ્તિમાં અને જાગ્રત અવસ્થામાં જેનું હરિનામ ચાલુ હોય એ ભજનાનંદી કહેવાય. હવે સ્વપ્નમાં અને સુષુપ્તિમાં કેવી રીતે ભજનાનંદી આપણે થઈ શકીએ? તો કે છે કે જાગ્રત અવસ્થામાં જેનું 24 કલાક ભજન ચાલુ હોય, એટલે જ્યારે જ્યારે જાગતા હોય ત્યારે, જાગ્રત અવસ્થામાં જેનું ભજન ચાલુ હોય એને પછી સપના પણ ભજન ના જાય, એની સુષુપ્તિમાં પણ એનું ભજન ચાલુ રહે. પણ શરૂઆત થવી જોઈએ જાગ્રત અવસ્થાથી. રામ લક્ષ્મણ જ્યારે વનમાં જતા હતા, રામ લક્ષ્મણ અને સીતા, ત્યારે લક્ષ્મણજી માતા પાસે ગયા રજા માંગવા માટે. કારણ કે ભગવાને કહ્યું કે જા માતાની રજા લઈ આવ. એટલે લક્ષ્મણજી માતા પાસે ગયા અને માતાએ પછી કહ્યું કે બેટા, તુમરે હી ભાગુ રામ બન જાય, કે રામજી, તારા જ ભાગથી રામજી વનમાં જઈ રહ્યા છે. એટલે અવધ તહા જહા રામ નિવાસુ, જ્યાં રામજી હોય ત્યાં જ અયોધ્યા હોય, તારા ભાગે જ ગયા છે, જઈ રહ્યા છે. એટલે તું બેટા પ્રેમથી જા, મારી તને રજા છે, મારા તને આશીર્વાદ છે. પણ જોડે જોડે એક વસ્તુ કહ્યું, રાગ રોસુ ઈર્ષા મદ મોહ જની સપને હું ઈન કે બસ હો. રાગ, રોષ, ઈર્ષા, મદ અને મોહ, આટલી વસ્તુને હે બેટા તું સ્વપ્નમાં પણ તું વશ ના થઈ. હવે લક્ષ્મણજી વિચાર કર્યો કે રાગ, રોષ, ઈર્ષા, મદ અને મોહ ને હું જાગ્રત અવસ્થામાં તો મારી પાસે નહીં આવવા દઉં, પણ હવે સપના પર થોડો મારો અધિકાર છે કે મારો કંટ્રોલ છે કે ભાઈ સપનું કેવું આવશે તે. એટલે માને તો ભલે કહીને નીકળી ગયા, પણ છોડભાઈ ત્યારથી જ લક્ષ્મણજીએ નક્કી કરી દીધું કે આપણે સૂવું નથી,
સૂઈએ તો સપના આવે ને, એટલે એને સુસુપ્ત દશા પણ જાગ્રત ને સપનાની વચ્ચેની હોય, એટલે સુસુપ્તની પણ વાત નીકળી ગઈ. આપણે હવે સૂવું જ નથી, તો પછી થાય કે ભાઈ હવે આ સૂવું જ નથી એવું નક્કી કર્યું, પણ સુવાની તો જરૂર પડે જ ને એનો. એટલે લક્ષ્મણજીએ પછી યાદ કર્યું કે એનો વિશ્વામિત્રજીએ છોડુભાઈ જયારે જતા હતા એનો યજ્ઞની રક્ષા કરીને એનો રક્ષા કરી પછી એમને એનો મંત્ર આપ્યો કે શેનાથી, તો કે છે કે જેનાથી એ મંત્રનો પાઠ કરવાથી ભૂખ ન લાગે અને તરસ ન લાગે. પણ બાપુ કે લખાણ તો એટલું જ છે કે ભૂખ ન લાગે ને તરસ ન લાગે, પણ છોટુભાઈ એનાથી ઊંઘ પણ ના આવે. એટલે ભૂખનોય જુદો મંત્ર છે, તરસનોય જુદો મંત્ર છે, અને એનો ઊંઘ ના આવે એનો પણ મંત્ર છે. મારે એ મંત્ર જોઈએ છે. આ કદાચ આપણે બધાને જોઈતો હશે કે આપણને મળી જાય કે ભૂખ ના લાગે, તરસ ના લાગે અને એને ઊંઘ ના આવે, વધારે પડતી ઊંઘ ના આવે. પણ હવે ત્યારથી નક્કી કર્યું હતું એનું લક્ષ્મણજીએ કે આપણે સૂવું જ નથી, સૂતા નહીં પછી સપનું ક્યાંથી આવવાનું છે. એટલે હું છે ને જુદી જુદી જગ્યા બદલું છું છોટુભાઈ, કે સારી રીતે કેવી રીતે બધું બરાબર દેખાય, અને આ સુરત દાદા ફરી ફરીને મારી પાછળ પાછળ જ આવે છે. એટલે હા, ઉભા એક મિનિટ. જે બાજુ જાઓ એ બાજુ જ આવે છે. કેવું છે? હા, થોડુંક સારું થયું છે. એક ભજનાનંદી કોણ, તો કે ચારે અવસ્થામાં જેનું ભજન ચાલુ રહે એ ભજનાનંદ. બીજું, રાત દિવસ જેનું ભજન ચાલુ રહે એ ભજનાનંદ. દિવસ કરતા વધારે રાત્રે અને રાત કરતા વધારે દિવસે જેનું ભજન ચાલુ રહે એ ભજનાનંદ. ત્રીજું, કદમ કદમ એટલે કે ડગલે ને પગલે, ડગલે જેનું હરિનામ ભજન ચાલુ રહે એને ભજનાનંદી કહેવાય. પલકે પલકે, આપણી પલક ઉપર નીચે થતી હોય, પલકે પલકે જેનું હરિનામ ચાલુ રહે એ ભજનાનંદી. શ્વાસે શ્વાસે જેનું હરિનામ લેતો હોય એ ભજનાનંદ. અને ધબકારે ધબકારે, ધડકન ધડકન જેનું ભજન ચાલુ રહે એ ભજનાનંદી. અને પાંચમું બાપુએ કીધું કે ક્ષણે ક્ષણે, ક્ષણે ક્ષણે જેનું હરિનામ ચાલુ રહે, છન છન નવ અનુરાગ, ક્ષણે ક્ષણે જેનું હરિનામ ચાલુ રહે, હરિનામ ભજન એ ભજનાનંદી. તો પાંચ વસ્તુ થઈ: કદમ કદમ, શ્વાસે શ્વાસે, ધડકન ધડકને, ક્ષણે ક્ષણે અને પલકે પલકે. ચોથું કીધું, આપણું શરીર પંચ તત્વનું બનેલું છે. આપણે બધા જાણીએ છીએ કે 5 તત્વોથી આપણું શરીર બનેલું છે. ભજનાનંદી એને કહેવાય કે જેના શરીરના 5 તત્વો હરિનું ભજન કરતા. પોતે તો ભજન કરતો હોય છોટુભાઈ, એટલે એનો આત્મા જીવ તો ભજન કરતો હોય, પણ એના શરીરના જે 5 તત્વો છે, પૃથ્વી છે, આકાશ છે, એનો અગ્નિ છે, વાયુ છે અને જળ છે, આ 5 તત્વો એનું ભજન કરતા હોય. એનો આત્મા તો જીવ તો ભજન કરતો હોય, પણ આ 5 તત્વો કરતા હોય. એટલું નહીં, ભજનાનંદી બાપુ કે એને કહેવાય કે જે આ સ્થિતિમાં પહોંચી ગયો હોય કે જેના 5 તત્વો ભજન કરતા હોય, એ વ્યક્તિ જ્યારે પૃથ્વી પર ચાલે ત્યારે એનું પૃથ્વી તત્વ ચાલતા હોય, એ પૃથ્વી તત્વની ટચ કોન્ટેક્ટમાં આવે તો એ પૃથ્વી તત્વ પણ ભજન કરવા માંડે હરિ. શરીરનું અંદરનું તો પૃથ્વી તત્વ ભજન કરે, પણ જ્યારે પૃથ્વી પર એ ચાલે અને પૃથ્વી પર એનું પગલા પડે તો એનું પૃથ્વી તત્વ પણ એક વખતે એનું ભજન શરૂ થઈ જાય. એને કે છે અને આ દાદાના અર્થો છે છોડુભાઈ, દાદાએ આ અર્થો કરેલા. બાપુ કે તમને કદાચ ક્યાંય આ અર્થ જોવા નહીં મળે,
હવે પછી મારા કીધા પછી ક્યાંક મળે તમને તો જુદી વસ્તુ છે, પણ તમને આ દાદાના અર્થો છે કે દાદાએ કીધું કે ડગલે ને પગલે કદમ કદમ હરિનામ ભજન એટલે શું? તો કે ડગલે ને પગલે કદમ કદમ હરિભજન એટલે ડગલે ડગલે તો ભજન કરતો હોય, પણ એ ડગલા ચાલનાર જે પૃથ્વી પર પગ મૂકે એ પૃથ્વી પણ એમ કે એનું ભજન કરવા માંડે, એને ડગલે ને પગલે હરિભજન કહેવાય. બીજું, શ્વાસે શ્વાસે હરિભજન. શ્વાસે શ્વાસે હરિભજનનો અર્થ કહેવાય કે એ શ્વાસ લેતો હોય ને છોડતો હોય ત્યારે તો એનું હરિભજન ચાલુ હોય, પણ એના શ્વાસોશ્વાસમાંથી છોટુભાઈ જે વાયુ નીકળે ને એ વાયુ પણ હરિનું ભજન કરતો હોય. એના આજુબાજુમાં તમે બેઠા હોય તો તમને એની અસર થાય કે ભાઈ આ બુદ્ધ પુરુષનું વાયુ જેને સ્પર્શ કરીને આપણે કહીએ ને ઓરામાં બેઠા હોય ત્યારે તો તમને હરિભજનની અસર થાય. બીજું, ત્રીજું, પલકે પલકે. પલકે પલકે હરિનામ એટલે આપણી આંખની પલક થાય ત્યારે તો ખરું, પણ બાપુ કે છે કે દાદાએ અર્થ કર્યો કે પલક પલક એટલે આંખની પલક હોય અને આંખમાં તેજ હોય. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિ હું શિવરૂપ દેખું. એટલે આંખોમાં તેજ હોય અને તેજ બાપુ કે અગ્નિ તત્વને લીધે હોય. એટલે કે જેની આંખો ની અંદર તેજ અગ્નિ તત્વ તો ભજન કરતું હોય, પણ એની નજર જ્યાં જ્યાં ફરે ને એ વસ્તુ પણ ભજન કરવા માંડે. આપણે સીતાજીના પ્રસંગમાં જોયું હતું કે સીતાજીની નજર જ્યાં જ્યાં ફરે એનું પુષ્પ વાટિકાની અંદર ત્યાં એમ કે જાણે બધા કમળ એમ કે કમળ શીત શ્રેણી શબ્દ છે, છવાઈ ગયા હોય એવી એમની આંખો હતી. જ્યાં જ્યાં નજર મારી ફરે આદિ ભરી છે આપની. એટલે કે એની આંખો તો ભજન કરતી હોય, પણ એની આંખો જ્યાં જ્યાં ફરે ત્યાં ભજન શરૂ થઈ જાય. એને પલકે પલકે ભજન દાદાએ કીધું. ધડકન ધડકન કે દિલ બધા આપણા ધબકારે એમ કે એનો ભજન કરતું હોય. એનો અર્થ શું? તો કે ધડકન હૃદયની ધડકન હોય અને હૃદય એ આકાશ તત્વ છે. આકાશ હૃદય જેમ આકાશ વિશાળ છે એમ હૃદય વિશાળ છે. એટલે એનું આકાશ તત્વ હૃદય તત્વ એમ કે ધડકન કરતું હોય અને એના ધબકારા જેને આપણે ધબધબ કહીએ એ ધબધબ નહીં, એના ધબકારા રામ રામ કરતા એ તમને એનો સંભળાય. એ જેનું જે આ તો બહુ પહોંચેલા હરિભજનાનંદની વાત એનો દાદા કરે છે. અને છેલ્લે ક્ષણે ક્ષણે છન છન નવ અનુરાગ. તો ક્ષણે ક્ષણે ભજન એટલે શું? ક્ષણે ક્ષણે અનુરાગ એટલે શું બાપુ? કે અનુરાગ એટલે પ્રેમ, અને પ્રેમ ની અંદર જળ હોય, આંસુ હોય. એટલે જેનું જળ તત્વ એમ કે ક્ષણે ક્ષણે જેનું જળ તત્વ પણ હરિનું નામ લેતું હોય. આવી રીતે ખરેખર સાચા ભજનાનંદીના પાંચે પાંચ તત્વો તો હરિનું નામ લેતા હોય, પણ એને જેનો સ્પર્શ થાય, જેને જુએ એ બધાને પણ એમ કે એના ઓરાની એના ભજનની અસર થાય. જેવી રીતે આપણે કોઈક સંતની પાસે બેસી જઈએ તો આપણને જે બધો અનુભવ થાય છે એ બધા આ ભજનાનંદની ભજનની અસરને લીધે. બાપુએ એક કથા કહેલી. એક સાધક એક સંત પાસે ગયો. કોઈક સાધક સંત પાસે ગયો અને સંતને કીધું કે બાબા, મને હરિના દર્શન કરવા છે, મને ભગવાનના દર્શન કરવા છે, મને ઈશ્વર તત્વનો અનુભવ કરવો છે. તો જે સંત હતા એમને તો કીધું કે બેટા, મારી પાસે એક ક્ષમતા નથી કે હું તને ઈશ્વરના દર્શન કરાવી શકું કે તને ઈશ્વર તત્વનું તને અનુભવ કરાવી શકું, પણ જ્યાં આ દૂર પેલો પર્વત દેખાય છે, પર્વતની તળેટીમાં એક સાધુ બેઠા હશે. એ સાધુ પાસે તું જા, એ તને કદાચ ઈશ્વરના દર્શન કરાવી શકે અથવા તો તને ઈશ્વર તત્વનો અનુભવ કરાવી શકે. એટલે સાધકે કહ્યું, ભલે બાબા. એટલે એ ત્યાંથી જઈ અને એ પર્વતની તળેટીમાં જે સાધુ હતા એ સાધુ પાસે ગયો. જઈને કહ્યું કે બાબા, મને ઈશ્વરના દર્શન કરવા છે, ઈશ્વર તત્વનો મને અનુભવ કરવો છે. હું આ સંત પાસે ગયો, સાધુ પાસે, ને એમને મને તમારી પાસે મોકલ્યો.
ભલે બેટા એમ કે અહીંયા તું રે મારી જોડે રે. એટલે એ ત્યાં આગળ સાધુ જોડે રહેતો હતો. લગભગ મહિના 2 મહિના થઈ ગયો છોટુભાઈ, પણ ન તો કઈ સાધુએ એને કઈ શીખવાડ્યું, ન તો એને કઈ સમજાયો, ન તો કઈ ઈશ્વરની વાત કરી. ઈશ્વરની દર્શનની તો દૂર, ઈશ્વર તત્વની પણ વાત કરી નહીં. એટલે પછી 2-3 મહિના આમને આમ ગયા. અને આ સાધુ કરે શું? સવારે ઉઠે, એનું નિત્ય કર્મ પોતાનું પતાવે, પછી 2-4 ઘરે જઈને આજુબાજુ જઈને થોડુંક માંગી લાવે, ભિક્ષા લઈ આવે અને ખાઈને સૂઈ જાય. એક જ વાર જમે, ખાઈને સૂઈ જાય. પછી સવાર પડી જાય સીધી. એમને પછી બીજું કઈ કરવા નહીં. સવારે ઉઠીને નિત્ય કર્મ કરે, ભિક્ષા લઈ આવે અને પાછા ખાઈને સૂઈ જાય. એ કોઈ એને તો થયું કે આ તો ભગવાનનું નામય નહીં લેતા મહારાજ, ભગવાનની પૂજા નહીં કરતા. આ મને ખાક શીખવાડવાના છે કે મને ક્યાં દર્શન કરાવવાના છે. આ પેલા મહારાજે મને ખોટી જગ્યાએ મોકલી દીધો. એવું કરીને લગભગ જવાની એમ કે હવે 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 હું અહીંથી નીકળી જાઉં. એક આવું વિચાર ચાલુ હતો. અને એક બપોરે સૂતો હતો ઝૂંપડીની બહાર. ઝૂંપડી તો નાની અમથી હતી અને સાધુ અંદર સૂતા હતા. એટલે બહાર સૂતો હતો અને એને અચાનક એને હરિનું નામ સંભળાયું. રામ રામ કોઈ બોલતું એવું સંભળાયું. એને થયું કે આ મહારાજ તો સૂતા છે, આ રામ રામ કોણ બોલે છે? કે આ ઝૂંપડીની પાછળ કદાચ કોઈ આવીને બેઠો હશે સાધુ બાધુ. એટલે ઉઠી અને ઝૂંપડીની પ્રદક્ષિણા કરી આવ્યો. પણ એને કોઈ દેખાયું નહીં. આજુબાજુ ચારે બાજુ જોયું તો કોઈ દેખાતું નથી. એટલે પાછો આવી અને ખબર નહીં કેમ મને આવા અવાજ આવે છે. પાછો આવીને સૂઈ ગયો અને ફરી રામ રામના અવાજ શરૂ થઈ ગયા. અને આ વખતે એને જોયું તો એમ કે આ ઝૂંપડીમાંથી અવાજ આવતા લાગે છે. તો કે ઓ મહારાજ સૂતા સૂતા ભગવાનનું નામ દેતા હશે. એટલે પછી એને થયું કે લાવ જરા જોઉં તો ખરો. આમ તો સૂતેલા દેખાય, ઝૂંપડીમાં બધું દેખાતું જ હોય ને. હવે ઝૂંપડીમાં તો કાં બધું એ હોય. એટલે થોડું બહારનું આમ કરીને અંદર ગયો તો જોયું તો મહારાજ તો સૂતા છે, હોઠે એમના તો હાલતા નથી એમ કે. એટલે પછી ઝૂંપડીની બહાર નીકળવા જતો તો પણ ફરી પાછા અવાજ ચાલુ થઈ ગયા. અને પછી જોયું તો એમ કે આ તો એમના હાથમાંથી અવાજ આવે છે કે પગમાંથી કે આ પેટમાંથી, ક્યાંથી અવાજ આવે છે? ધીરે રહીને કાન નજીક કર્યા તો છોડુભાઈ એને મહારાજના બધા જ અંગોમાંથી રામ રામના અવાજ સંભળાવા માંડ્યા. અને એ એકદમ એનો આશ્ચર્યમાં પડી ગયો કે ખરેખર આ બધા અવાજ એમાંથી. અને એ જ વખતે સાધુ જાગી ગયા. સાધુ તો જાગતા જતા બાપુ કે પણ એને તો આને આ શિષ્યને જગાડવો હતો. એટલે જાગ્યા કે બેટા શું થયું? એમ કે કઈ નહીં. એમ કે મને તો એમ કે આવો અનુભવ થયો અને આવી રીતે સંભળાયા. તો કે બેટા તને તો ઈશ્વર તત્વનો અનુભવ જ કરવો હતો ને. આ જ ઈશ્વર તત્વ છે એમ. પણ એમ કે મહારાજ કેવી રીતે, આ કેવી રીતે શક્ય છે? એમ કે તો કે બેટા મેં એટલા બધા ભજન કર્યા છે, એટલું બધું હરિનું નામ દીધું છે કે હવે મારે હરિનું નામ મોઢેથી લેવાની જરૂર નહીં. મારા 5 તત્વો, મારા શરીરના અંગના 5 તત્વો હરિનું નામ લે છે. મેં એટલા બધા હરિના જાપ કર્યા છે. એટલા માટે તને કદાચ પેલા સાધુએ મારી પાસે તને મોકલ્યો છે. એટલે ભજનાનંદી એને કહેવાય. કેમ કે જેનું ભજન જ્યારે પાકી જાય ત્યારે એને ભજન ન કરવું પડે. એના અંગમાંથી 5 તત્વો હરિનું નામ ગાવા મળે. ભાઈ કુભાઈ અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી રસ હું. ભાય કુભાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી રસ હું. નામ જપત મંગલ દિશી દસ. બાપુ કે હરિનું નામ ભજો, ભાવથી, કુભાવથી, અનખથી કે આળસથી, કોઈ પણ રીતે હરિનું નામ ભજો. આપણે કદાચ ભજનાનંદની કક્ષાએ નહીં પહોંચી શકીએ, પણ છતાંય આ જન્મમાંથી શરૂ કરશું તો ક્યારેક તો આપણી ગાડી ત્યાં આગળ પહોંચશે એમ કે. અને
બાપુએ કીધું કે આ 4 પ્રકાર જે તુલસીદાસજીએ ગણાયા, ભાય, કુભાય, અનખ અને આળસ. રામચરિત માનસમાં એક એવું ફેમિલી છે કે જેના પરિવારના સભ્યોએ આ 4 રીતે ભગવાનને ભજ્યા. ભાવથી ભજ્યા, કુભાવથી ભજ્યા, અનખથી ભજ્યા અને આળસથી ભજ્યા. અને આખો પરિવાર તરી ગયો, રામના હાથે તરી ગયો, એમ કે આખો પરિવાર. તો એ 4 સભ્યો કયા? તો બાપુ કે છે ભાઈ, કુભાઈ. ભાઈથી, ભાવથી કોને ભજ્યા? તો કે પુલસ્તીના કુળમાં, પુલસ્ત્ય મુનિના કુળમાં ભાવથી ભજનારો હતો તો વિભીષણ. વિભીષણે ભાવથી ભજ્યા. ભાય, કુભાય. કુભાઈથી કોને ભજ્યો? તો કે ઇન્દ્રજીતે ભજ્યો. એનો રામાનુજ કહ રામ કહ. રામાનુજ ક્યાં છે? રામ ક્યાં છે? એનો કુભાવથી, ભાવથી નહીં, પણ રામ ક્યાં છે? આવો. એને લક્ષ્મણ ક્યાં છે? લાવ, આવો, હું મારી નાખું, એમ કે. એનું રામાનુજ કહ રામ કહ, ઇન્દ્રજી. ભાઈ, કુભાઈ. અનખ. અનખ એટલે ક્રોધ. ક્રોધથી, રોષથી. રોષથી કોને ભજ્યા? તો કે રાવણ, એમ કે એનો રાવણે કીધું કે કહા રામ રન હતો પચારી. રામ ક્યાં છે? હું એને રનની અંદર એમ કે હત્યા કરી નાખું, મારી નાખું. કહા રામ રન હતો પચારી. એટલે અને એને તો નાટક કરવાનું હતું કે એને તો વેરભાવથી જ ભજવાના હતા, એટલે એને અનખથી ભજ્યો એને રાવણે. અને આળસથી ભજ્યો કુંભકર્ણ. કારણ કે હતો તો ભગવાનનો સેવક જ હતો ને, પણ આળસથી એનો ભજ્યો. બાપુ કે છે કે પણ ઉઠી અને આટલું મોટું તત્વજ્ઞાન કહેવા માંડ્યું એનું. જગદંબા હરિ આની અબ સઠચાહત કલ્યાણ. પણ એનું આળસ તો જુઓ, એમ કે એનો જરા થોડી મદિરા પીધી અને એનો માંસ ખાધું અને પછી તરત જ રામની સામે, જેની ગુણગાન ગાતો હતો, એની સામે લડવા માટે એનો નીકળી પડ્યો. પણ છતાંય એટલું તો એને 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 એમ કે બાપુ કે એ આપણે એ આપવું જોઈએ કે વિભીષણને એને કહ્યું ખરું કે બેટા તું ધન્ય છે. ધન્ય ધન્ય તે ધન્ય વિભીષણ. અને છોડભાઈ, આ તો મદિરા ને એ બધું કર્યા પછીની વાત. ધન્ય ધન્ય તે ધન્ય. એટલે એનો ભલે આળસુ હતો, 6 મહિના સુઈ રહેતો હતો, પણ એને રામની ખબર હતી, નારદે શું કીધું તે પણ એને એનું યાદ હતું. એટલે આળસથી એને રામને ભજ્યા. એક જ પરિવારમાં 4 જણે જુદી રીતે ભજ્યા અને રાક્ષસ કુળના હોવા છતાં, ભલે પુલત્સ્ય મુનિના એનો એ હતા, પણ રાક્ષસ કુળમાં જન્મ્યા, એ તરી ગયા. તો પછી આપણે ના તરી જઈએ? એટલે જે રીતે લેવું એ રીતે લો. ભાવથી લો, કુભાવથી લો, અનખથી લો કે આળસથી લો. પણ હવે બાપુ કે લેવું જ હોય તો પછી ભાવથી જ લો ને, પછી પેલું બધું બીજું બધું છોડો ને. એમ કે કાં તો ભાવથી લો, કાં તો છોડું ભાઈ આપણી જેમ આળસથી લો. પણ ભાવથી લો કે આળસથી લો, પણ હરિનું એનું નામ લો. તમે ભક્તો ના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. બાપુ કે છે કે આ ભજન તો બહુ સરસ છે, આપણે બધા ગાઈએ પણ છે એનો કે, પણ આ ભજનમાં માંગ બહુ છે છોટુભાઈ, કે મારા દુઃખને હરો, મારા કષ્ટ કાપો, મને મારી પર દયા કરો, મને આ કરો. એમ કે આખું ભજન તો બહુ લાંબુ છે ને મોટું છે, પણ ભજનની અંદર એમ કે માંગણી બધી બહુ છે. અને બાપુએ એક લાઇટ મૂડમાં એક કીધું આ ભજનની ચર્ચા કરતા, કે હનુમાનજીના આટલા બધા મંદિરો છે,
હનુમાનજીના આટલા બધા મંદિરો બંધાયા અને છે, ગામે ગામ હોય, નાના ગામમાં પણ હોય. પણ એમ કે ભરતજીના કેમ કોઈ મંદિર? ભરતજી પણ સાધુ છે, ભરતજી પણ સંત છે, ભરતજી પણ એનું સજ્જન છે. તો કે એનો ભરતજીનું કોઈ મંદિર નહીં, ભરતજીની કોઈ પૂજા થાય નહીં, ભરતજીના કોઈ ચાલીસા કે કોઈ ગુણગાન ગવાય નહીં. આ હનુમાનજીના જ ગુણગાન આટલા બધા કેમ ને ગામે ગામ મંદિર? તો અગેન ઇટ્સ અ લાઇટ મૂડ. પણ બાપુ કે છે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. મહાવીર જયારે નામ સુનાવે ત્યારે ભૂત પિશાચ આપણી નજીક ના આવે. નાસે રોગ હરે સબ પીરા. નાસે રોગ, રોગ જતા અને બધી આપણી પીડાઓ જતી રહે. સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જોલાવે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન जानकी माता. સંકટ કટે મીટે સબ પીરા. તમે જુઓ આખો ઢગલો છે હનુમાન ચાલીસામાં બાપુ કે કેટલું કેટલું થાય. તમે ભૂત પિશાચ નજીક આવે, રોગ ના આવે, સંકટ ના આવે, બધી પીડા બધી જતું રહે. કેટલું કેટલું હનુમાનજી આપે. એટલે પછી હનુમાનજીના મંદિરો ગામે ગામ હોય જ ને. હનુમાનજીની પૂજા થાય, હનુમાન ચાલીસા પણ ગવાય. કારણ કે હનુમાનજી આટલું આટલું બધું આપે એવું તુલસીદાસજી લખી ગયા છે. બાપુ કે ભરતજી શું આપે? ભરત ચરિત કરીને હું, તુલસી જે સાદર સુનહી, સિય રામ પદ પ્રેમ, અવસી હોય ભવરસ બિરતી. હવે કે ભરતના જો તમે ચરિત્ર ગાઓ બાપુ કે તો તમને શું મળે? અને તે ભરત ચરિત કરીને બાપુ કે પહેલી વાત હોય કે નિયમ રાખો. કઈ ભરતજી બહુ નિયમો પાડતા, નીતિ નિયમો, આપણા નરેશભાઈની જેમ. એટલે આપણાથી તો એ બધું કઈ એટલા બધા નીતિ નિયમો પડાય નહીં. હવે ભરત ચરિત કરીને એટલે એનું ગાવું હોય તો ભાઈ પહેલા તો નિયમ લેવો પડે એનો. અને હવે નિયમ આપણાથી, એટલે આપણાથી નહીં, બધાથી નહીં લેવાતો. એટલે ભરતજીના કોઈ મંદિર નથી. ભરત ચરિત કરીને તુલસી જે સાદર સુનહી, સિય રામ પદ પ્રેમ. બાપુ કે હા, એ બરાબર છે. આપણે બધાને સિય રામ પદ પ્રેમ તો જોઈએ છે. સીતારામમાં આપણને પ્રેમ થાય એ તો જોઈએ છે. પણ આ આગલું જે લખી ગયા ને તુલસીદાસજી, એમાં ગોટાળો થઈ ગયો છે. અવસી હોય ભવરસ બિરતી. હવે એની જો ભરતજીની જો કથા ગાવા બેસીએ તો ભવરસમાંથી વિરતી આવી જાય. કોને જોઈએ છે? આ બધી લહેર કરીએ છે, એ બધી લહેર બધી જતી રહે. બધી એનું ખાવા પીવાનું ફરવાની આ મોજ મજા જતી રહે. ભવરસ બિરતી તો કોઈને જોઈતી જ નથી. સિય રામ પદ પ્રેમું તો બરાબર. એટલે બાપુ કે એટલા માટે સમજીને જાણી જોઈને ભરતજીના મંદિરો નથી રાખ્યા, ભરતજીની પૂજા નથી થતી, કે ભરતજીના ગુણગાન ગવાતા નથી. કારણ કે ભરતજીના ગુણગાન ગાઈએ તો ભવરસથી વિરક્તિ આવી જાય ને આપણને કોઈને વિરક્તિ જોઈતી નથી. પણ જે આ ભજન જેની અંદર આટલી આટલી માગણી છે, તો બાપુ કે એમાંથી મને ખાલી 2 ટૂક બહુ ગમે છે. બાપુ એવું કીધું, 1 કે 2 ટૂક મને બહુ ગમે છે. કઈ ટૂક ગમે છે ભજનની? આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિ હું શિવરૂપ દેખું, મારા દિલમાં વસો હૈયે આવી હસો, શાંતિ સ્થાપો, દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો,
દયા કરી દર્શન શિવ આપો. એટલે બાપુ કે છે કે ભજન તો બહુ સરસ છે, પણ મારો રસ આ બે કડીમાં એનો થોડોક વધારે છે. અને પછી આગળ બાપુએ ગુરુવંદનાની વાત કરી. તેહી કરી બિમલ વિવેક બિલોચન ભરન મુરા ચરિત ભવમોચન. તેહી કરી બિમલ વિવેક બિલોચન ભરન મુરામ ચરિત ભવમોચન. ગુરુવંદનામાં કેતા બાપુ કે છે, તુલસીદાસજી લખે છે કે ગુરુના ચરણની રજથી એમ કે મારી આંખોને પવિત્ર કરીને તેહી કરી બિમલ વિવેક બિલોચન, આંખોને એનું નિર્મળ પવિત્ર કરી અને હું રામચરિત માનસની રચના કરવા જઈ રહ્યો છું, એવું તુલસીદાસજી લખે છે બાપુ કે. તો આપણી આંખ આપણા જ સદગુરુના ચરણની રજથી પવિત્ર થઈ કે નહીં એનું પ્રમાણ શું? તુલસીદાસજીનું તો પ્રમાણ જોયું આપણે. તુલસીદાસજીની તો પવિત્ર થઈ અને પછી તુલસીદાસજીએ વંદના પ્રકરણ શરૂ કર્યું. અને વંદના પ્રકરણ જ્યારે શરૂ કર્યું ત્યારે બધાની ક્રમસર વંદના તો કરી, પણ ખલોની અને દુષ્ટોની પણ વંદના કરી. કેમ? કારણ કે ગુરુના ચરણની રજથી એમની આંખો પવિત્ર થઈ ગઈ છે. તો આપણી આંખો શુદ્ધ થઈ પવિત્ર થઈ આપણા ગુરુના ચરણની રજથી, એનું પ્રમાણ શું? તો જો ગુરુના ચરણની રજ આપણી આંખને શુદ્ધ કરી હોય, પવિત્ર કરી હોય, તો પછી આપણને ક્યાંય કશું અશુભ ન દેખાય. સિયા રામ મય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. આપણને તુલસીદાસની જેમ આપણને પણ બધા સિયારામમય અને વંદનીય લાગવા માંડે ત્યારે સમજવું કે ગુરુના ચરણની રજથી આપણી આંખો પવિત્ર થઈ છે. જ્યાં સુધી આપણને બીજા બધા દરેક વ્યક્તિની અંદર આપણને કોઈક દુષ્ટ દેખાય છે, કોઈ ખલ દેખાય છે, કોઈ ખરાબ દેખાય છે, ત્યાં સુધી સમજવું કે હજી આપણી આંખ પવિત્ર થઈ નથી. આખું જગત જ આપણને સિયારામમય લાગવા માંડે. અને સિયારામમય આપણને જગત લાગવા માંડ્યું એનું પ્રમાણ શું? તો કે જો સિયારામમય આપણને બધા દેખાતા હોય બાપુ કે, તો પછી આપણાથી આ ત્રણ વસ્તુ ન થાય. ઘણી બધી વસ્તુ ન થાય, પણ આ ત્રણ વસ્તુ તો આપણું છૂટે જ. સિયારામમય જો બધા આપણને દેખાતા હોય તો કોઈની નિંદા આપણાથી ના થાય, કારણ કે સિયારામની તો નિંદા થાય નહીં. એટલે સિયારામની નિંદા ન થાય તો કોઈની નિંદા ન થાય, કારણ કે આપણને હવે સિયારામ દેખાય છે. કોઈની ઈર્ષા થાય નહીં, કારણ કે રામની ઈર્ષા ન થાય તો કોઈની ઈર્ષા ન થાય. અને કોઈનો દ્વેષ ન થાય, કારણ કે આપણને બધા હવે સિયારામમય દેખાય છે. પણ લાગે છે કે આપણને તો એવું કંઈ થયું નથી, એટલે દિલ્હી હજી બહુ દૂર છે આપણા માટે. તો એટલે આપણે સમજવું કે હજી ગુરુના ચરણ રજથી આપણી આંખો પવિત્ર થઈ નથી. એનો મતલબ તો એવો થયો કે આપણે હજી પહેલા દોહામાં અટકેલા છીએ. પહેલા દોહામાં જ હજી અટકેલા છીએ. પણ થશે, જ્યારે થશે ત્યારે આપણે આપણો સત્સંગ ચાલુ રાખીશું, કથા સાંભળવાનું ચાલુ રાખીશું, તો ક્યારેક ક્યારેક મેળ પડશે. હવે નરેશભાઈ, આપણે હમણાં યુનોમાં ગયા હતા કથા સાંભળવા માટે. અને છોટુભાઈ, થોડાક બીજા પ્રમાણ, આ જેવી રીતે આંખ પવિત્ર થઈ કે નહીં એનું પ્રમાણ શું? તો એ થોડાક પ્રમાણ એક આપણા કેલિફોર્નિયાના ગોકુળભાઈ અગ્રવાલ છે, એમને અમારી જોડે થોડો સત્સંગ કરેલો ત્યાં બાપુની કથા શરૂ થતા પહેલા. તો એ પણ હું તમારી જોડે થોડો શેર કરી દઉં, કારણ કે બધું બાપુની કથામાંથી જ છે, જેમને એમને કહ્યું તે. કેમ કે આંખ પવિત્ર થઈ એનું પ્રમાણ તો આપણે જોયું, પણ સત્ય અભય પ્રેમ ત્યાગને લાવે કરુણાવંતને આચન આવે. સત્ય અભય પ્રેમ ત્યાગને લાવે
કરુણાવંતને આંચ ન આવે. એટલે કે સત્ય અભયને લાવે, સત્યથી અભય આવે. સત્ય અભય પ્રેમ ત્યાગને લાવે, પ્રેમથી આપણામાં ત્યાગ આવે. જ્યાં પ્રેમ હોય ત્યાં આપણાથી ત્યાગ થઈ જાય. આપણે જ્યાં જ્યાં જેની પર આપણને પ્રેમ હોય એના માટે આપણે છૂટ જતું કરીએ, એનો ત્યાગ કરીએ, એની સેવા પણ કરીએ. અને કરુણાવંતને આંચ ના આવે, જ્યાં કરુણા હોય ત્યાં એને આપણને કોઈ આંચ ના આવે, કારણ કે આપણે બધા પર કરુણા છે, આપણે કોઈનું કાંઈ ખોટું કર્યું નથી, એટલે આપણને પણ આંચ ના આવે. અને કરુણા હોય તો આપણે પણ કોઈકને આંચ ન પહોંચાડીએ, કંઈ હાનિ ના પહોંચાડીએ. બરાબર. તો આ ગોકુળભાઈ કહે છે કે સત્યથી અભય આવે એ વાત તો બરાબર, પણ આપણામાં સત્ય આવ્યું, આપણા જીવનમાં સત્ય પ્રસ્થાપિત થયું, એનું પ્રમાણ શું? કે જીવનની અંદર એમ કે સત્ય પ્રસ્થાપિત થયું તો આપણે કહીએ કે ભાઈ આપણા જીવનમાં અભય આવે તો એમ કે આપણે સમજવું કે આપણા જીવનની અંદર સત્ય પ્રસ્થાપિત થયું. કારણ કે સત્ય અભયને લાવે, એટલે જો અભય આવ્યું તો પછી સમજવું કે સત્ય પ્રસ્થાપિત થયું. એટલે સત્યનું પ્રમાણ શું? તો કે આપણા જીવનમાં અભયતા આવે. અને અભય એટલે શેનો અભય? તો કે જો આપણા જીવનમાં સત્ય પ્રસ્થાપિત થાય તો આપણામાં અભય આવે. એટલે કોઈ ડર ન લાગે. શેનો ડર? ન મૃત્યુનો ડર લાગે આપણને, ન રોગનો ભય લાગે આપણને, ન બુઢાપાનો ભય લાગે, ન અપયશનો ભય લાગે, ન અપમાનનો ભય લાગે, ન લોકોનો ડર લાગે, ન સંસારનો ડર લાગે. આટલા જો ડરો બધા નીકળી જાય તો સમજવું કે આપણા જીવનમાં સત્ય પ્રસ્થાપિત થયું છે. જ્યાં સુધી આપણને મૃત્યુનો ભય હોય, રોગનો ભય હોય, બુઢાપાનો ભય હોય, માન અપમાનનો ભય હોય, અપયશનો ભય હોય, લોકોનો ડર હોય, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, એ આટલા જો ભયની અંદર આપણે જીવતા હોય તો સમજવું કે હજી આપણા જીવનમાં સત્ય પ્રસ્થાપિત થયું નથી. કેમ? તો કે સત્ય એટલે શું? તો કે સત્ય એટલે રામ સત્ય સંકલ્પ પ્રભુ. સત્ય એટલે રામ, સત્ય એટલે શિવ, शिव ही सत्य है, ईश्वर सत्य है. ईश्वर એટલે શિવ, ઈશ્વર સત્ય है, शिव ही सत्य है. તો કે ઈશ્વર એટલે શિવ, રામ અને શિવ, સત્ય આપણા જીવનમાં આવ્યું કે પ્રસ્થાપિત થયું, એટલે આપણા જીવનમાં રામ પ્રસ્થાપિત થયા, શિવ પ્રસ્થાપિત થયા. અને શિવ પ્રસ્થાપિત થયા એનો મતલબ એક થયો કે આપણને બોધ થયો કે શિવોહમ શિવોહમ, હું શિવ છું. અને જો આપણને આ તો આપણી તો ખાલી વાતો છે, આ તો સાંભળેલી, બાપુની સાંભળેલી વાતો અને આ ગોકુળભાઈ કીધી તમારી જોડે કરું છું. પણ જો આપણને આપણે ગઈ તો લઈએ શિવોહમ શિવોહમ, પણ જો આપણના મગજમાં ક્યારેય જો પ્રસ્થાપિત થઈ જાય કે હું શિવ છું, તો પછી આપણને મૃત્યુનો ભય રહે જ નહીં. આપણને મૃત્યુનો ભય એટલા માટે છે કે આપણને એ હજી પ્રસ્થાપિત નથી થયું કે હું શિવ છું. ભલે આપણે ગાઈએ કે શિવોહમ શિવોહમ, પણ જો શિવ હોય તો શિવ તો અજન્મા છે. શિવને તો એટલે કે ભગવાન આપણે જાણીએ તો છે કે આપણે આત્મા છીએ, આપણે જીવ છીએ, શરીર જુદું છીએ, પણ છતાંય આપણે શરીર સાથે એટલા બધા સંકળાઈ ગયા છે કે આપણને એવું જ લાગવા માંડ્યું છે કે હું શરીર છું. આપણે જે હોય ઉમાકાંત હોય તો ભાઈ ઉમાકાંત છું, હું શિવ છું. એ સત્ય હજી આપણના જીવનમાં આવ્યું નથી. એ જો આપણા જીવનમાં એ સત્ય આવી જાય તો અભય આવી જાય. એટલે કીધું કે સત્ય જીવનમાં આવ્યું ક્યારે જાણીએ? અભય આવે ત્યારે. બીજું, આપણા જીવનમાં પ્રેમ પ્રસ્થાપિત થયો એવું ક્યારે ખબર પડે? તો કીધું કે જ્યારે આપણા જીવનમાં ત્યાગ અને સેવાનો ભાવ, કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં આપણાથી ત્યાગ અને સેવા એની થઈ જાય. અને પ્રેમ એટલે કેવો કે આપણી જ્યાં મમતા નહીં, આપણી જ્યાં મમતા છે ત્યાં તો આપણી ત્યાગ અને સેવા થઈ જાય, કારણ કે આપણી મમતા છે. મામકાહા, આખું મહાભારતનું યુદ્ધ મામકાહાને લીધે થયું હતું. એટલે જ્યાં આપણી મમતા છે ત્યાં તો આપણે ત્યાગ કરીએ જ છીએ, બધું આપીએ જ છીએ અને જતુંય કરીએ છીએ. પણ પ્રેમ એને કહેવાય કે જ્યારે બધાની પર જ આપણો પ્રેમ હોય, કે આપણે બધા માટે ત્યાગ કરીએ અને બધા માટે જતું કરીએ, છોડીએ અને બધાની સેવા કરીએ, ત્યારે સમજવું
કે આપણા જીવનની અંદર પ્રેમ પ્રસ્થાપિત થયો છે. અને ત્રીજું, આ મેં એમની પાસેથી પહેલી વાર સાંભળ્યું, બાપુએ કદાચ કહ્યું હશે પણ મારું ધ્યાન નહીં હોય. એમને કીધું કે આપણા જીવનમાં કરુણા આવી એવું કેવી રીતે આપણે જાણીએ? ત્યારે આપણે બાપુએ જ્યારે આ પદને ગાયું હતું, સત્ય અભય પ્રેમ ત્યાગને લાવે, કરુણાવંતને આંચ ના આવે, એ જ્યારે બાપુએ ગાયું હતું ત્યારે કીધું કે કરુણાથી જીવનમાં અહિંસા આવે. બરાબર? કરુણાથી જીવનમાં અહિંસા આવે. કરુણાની બેટી છે અહિંસા. એટલે કે જ્યારે આપણા જીવનમાં અહિંસા આવે ત્યારે આપણે સમજવું કે ભાઈ કરુણા આપણા જીવનની અંદર, પછી આપણાથી પણ કોઈની હિંસા ન થાય ને પછી આપણે કરુણાવંત હોય એટલે આપણી પણ કોઈ આપણને આંચ ના આવવા દે, કોઈ આપણી પણ હિંસા ન કરે. પણ ગોકુળભાઈએ કીધું કે આપણા જીવનમાં કરુણા પ્રસ્થાપિત થઈ એવું ત્યારે સમજવું કે જો આપણા જીવનમાં ક્ષમા આવે. આપણા જીવનમાં ક્ષમા આવે ત્યારે સમજવું કે આપણા જીવનમાં કરુણા પ્રસ્થાપિત થઈ. કારણ કે ક્ષમાશીલનો સ્વભાવ છે બધું જતું કરવું, બધું જવા દેવું. અને ક્ષમાથી કરુણા ક્ષમામાંથી આવે. અહિંસા તો ખરી, પણ ક્ષમા આવે એટલે પછી હિંસા આવવાની જ ના હોય ને. જે ક્ષમા કરતો હોય એને કોઈની હિંસા કરવાની જ ના હોય. અને ક્ષમાવંતને કોઈ નડવા પણ ના આવે, કારણ કે એને તો બધું ક્ષમા જ કરેલી છે. એટલે કીધું કે જ્યારે જીવનમાં આપણે ક્ષમાશીલ બનીએ ત્યારે સમજવું કે કરુણા આપણા જીવનની અંદર આવી રહી છે. અને તનથી ક્ષમા, મનથી ક્ષમા અને વચનથી ક્ષમા, ત્રણ પ્રકારની નરેશભાઈ ક્ષમા આવે. તનથી ક્ષમા, મનથી ક્ષમા અને વચનથી ક્ષમા. ત્યારે સમજવું કે આપણા જીવનની અંદર કરુણા પ્રસ્થાપિત થઈ રહી છે. સત્ય અભય પ્રેમ ત્યાગને લાવે, કરુણાવંતને આંચન આવે. શિવના બાપુએ કીધું ઘણા બધા અર્થો થાય. શિવનો એક અર્થ છે કલ્યાણ, શિવનો એક અર્થ છે મંગળ અને શિવનો એક અર્થ છે શુભ. કલ્યાણ કાજ વિવાહ મંગલ સર્વદા સુખ પાવહી, સર્વદા સુખ પાવહી. શિવ બાપુ કે સદાશિવ છે. આપણે જોયું ને આગળ કે ભાઈ આ જે સદાશિવ શબ્દ શિવને લાગુ પડે છે. શિવનું એક નામ છે સદાશિવ. અને આપણે બધા છીએ એને બાપુએ કીધું આપણા બધાને આપણે સદાજીવ કહેવું. શિવ સદાશિવ છે અને આપણે સદાજીવ છીએ. અને સદાશિવને માગતા પણ આવડે અને આપતા પણ આવડે. અને સદાજીવ એને કહેવાય કે જેને માગતાય ના આવડે અને જેને આપતાય ના આવડે, એનું નામ સદાજીવ. સદાશિવ અને સદાજીવ. હમરે જાન સદાશિવ જોગી, અજ અનવદ્ય અકામ અભોગી. આઈ થિંક સમય થઈ ગયો છે, એટલે આપણે આ સદાશિવ અને સદાજીવની થોડીક વધારે વાતો આવતા ગુરુવારે કરીશું. બધાને મારા જય સિયારામ, પ્રણામ.